લેક્ચર નંબર 13 આપણું 4th ચેપ્ટર ચાલે છે રાસાયણિક બંધન અને અણુ રચના મુખ્યત્વે અણુની રચના ઉપર આધારિત આપણે બાબતો છે એની ચર્ચા કરી રહ્યા છીએ અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન્સ છે સોલ્વ કરતા હતા કે કેવી રીતે ક્વેશ્ચન છે એ સોલ્વ કરી શકાય અને જોડે જોડે આપણને એ ખ્યાલ આવે કે કઈ ટાઈપના ક્વેશ્ચન્સ છે એ વધારે પૂછાય છે તો અત્યાર સુધીમાં મોસ્ટલી તમને એ આઈડિયા આવી ગયો બોન્ડ એંગલ અને હાઇબ્રિડાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન્સ છે એ ખૂબ આવેલા છે અત્યાર સુધીમાં ઇવન એની અંદર સિમિલારિટીઝ પણ ખૂબ છે એ પણ તમને આઈડિયા આવી ગયો ઓલ્ધો કેટલાક ક્વેશ્ચન્સ હજુ બાકી છે તો એ ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરીએ અને આજે આપણે એક ટોપિક આગળ જે અધૂરો રાખેલો ફઝાનનો નિયમ તો એના રિગાર્ડિંગ પણ આપણે થોડીક ડિસ્કશન જે છે એ આજે કરી લઈએ જેથી કરીને આપણો આગળનો જે પોર્શન બાકી છે એ કવર થઈ જાય કમ્પ્લીટ થઈ જાય અને એના લગતા જે પ્રશ્નો આવતા હોય તો એવા પ્રશ્નો અથવા તો કઈ ટાઈપના પ્રશ્નો આવી શકે એની અંદરથી એ પણ આપણે વાત કરી લઈએ અહીંયા આગળ તો આ બંનેનું મિક્સચર એ આજનું જે લેક્ચર જે છે એની અંદર આવશે ક્વેશ્ચન્સથી સ્ટાર્ટ કરીએ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે કામ કરતા હતા એ જ કામ છે એ કન્ટિન્યુ કરવાનું છે એટલે થોડીક સ્પીડ નેચરલી વધી જશે CSI3 અણુ માટે કયું વિધાન સાચું છે JEE મેઇન 2014 નો ક્વેશ્ચન છે CSI3 તો આ CSI3 જે છે તો યાદ રાખો બરાબર શું યાદ રાખવાનું છે તો કે ગ્રુપ 1 સમૂહ 1 જે છે એ ઓલવેઝ +1 જ હોય અને આયોનિક સ્વરૂપ જ હોય કયા આયોનિક સ્વરૂપમાં ગ્રુપ 2 માટે આપણે +2 પણ એ આયોનિક પણ હોય સહસંયોજક પણ હોઈ શકે સહસંયોજક કયા હોય Be+2 અને Mg+2 આ બેની સહસંયોજક હોવાના ચાન્સીસ હોય છે પણ બાકીના બધા જે આયનો છે એ બધા પાછા આયન સ્વરૂપે હોય આયન અને ઓક્સિડેશન અવસ્થામાં શું ફેર એક પ્રશ્ન સ્વાભાવિકપણે એવો થાય કે સાહેબ આયન જે છે તો આયનનો અર્થ +1 એ આયન હોય તો આયનનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજા કોઈ ઋણ આયન કે જેણે ઇલેક્ટ્રોન મેળવ્યો હશે એવો જે ઋણ આયન હશે એ ઋણ આયન અને ધન આયન વચ્ચેનું જે જોડાણ છે એ આયોનિક બંધ થયો તો એ આયન હોય પ્યોર આયન થયો ઓક્સિડેશન અવસ્થા જ્યારે તમે કહો છો ત્યારે એનો અર્થ એવો થાય છે કે જે બે પરમાણુઓ જોડાયેલા છે એ બે પરમાણુઓ પૈકી એકની વિદ્યુત ઋણતા વધુ છે જેની વિદ્યુત ઋણતા વધુ છે એની ઋણ ઓક્સિડેશન અવસ્થા આવે અને એની સાપેક્ષમાં જે ધન છે એની ઓક્સિડેશન અવસ્થા ધન ગણાય ત્યારે એ ઓક્સિડેશન આંક કહીએ સાપેક્ષ રીતે વિદ્યુત ઋણતામાં એક વધુ વિદ્યુત ઋણ હોય અને એક ઓછો વિદ્યુત ઋણ હોય બરાબર ત્યારે આપણે એને ઓક્સિડેશન અવસ્થાથી દર્શાવીએ છીએ બરાબર ત્યારે એ આયન સ્વરૂપે નથી આયનનો અર્થ પ્યોરલી ઇલેક્ટ્રોન મેળવતો હોય કે ગુમાવતો હોય ત્યારે એ આયન કહેવાય તો આ એક મેજર ડિફરન્સ છે આ એક આપણા માઇન્ડની અંદર હોવું જોઈએ કારણ કે CSI3 આવ્યું એટલે સ્વાભાવિકપણે એમ થાય કે I3 હશે વળી એવું થોડું હોય બરાબર તો CS+1 ડેફિનેટલી હોય અને CS+1 જો હોય તો I3 -1 જ હોવું પડે બરાબર એના તો CS+1 આયન સ્વરૂપે હોય અને I3 -1 આયન છે એ ધરાવે છે સાચું વિધાન છે એટલે તમને સાચો જવાબ તો મળી ગયો પણ આપણે આના અનુસંધાને વાત કરી લઈએ કેમાં I3 -1 માં તો આ જે I3 -1 છે એમાં સેન્ટ્રલ એટમ આયોડિન છે મધ્યસ્થ પરમાણુ આયોડિન છે એની સાથે આયોડિન અને આયોડિન આમ જોડાયેલા હોય બરાબર હવે આમાં
આ I3 - 1 જે છે તો એનું સંકરણ અને લોન પેર જોઈ લઈએ. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એવા 3 પરમાણુ છે આયોડિનના અને -1 ચાર્જ છે એટલે +1 / 8. 21 ને 1 22 ભાગ્યા 8 8 દુ 16 6 વધે એટલે 2 વડે ભાગો તો 2 તેરી 6 sp3d સંકરણ થાય. લોન પેરની સંખ્યા ગણો. લોન પેર જ્યારે ગણો ત્યારે ધ્યાન શું રાખવાનું તો કે મધ્યસ્થ પરમાણુનું. બરાબર. તો લોન પેર જે છે એ લોન પેર તો કે આ 3 ને 2 5 ઓછા મધ્યસ્થ પરમાણુ ને નથી ગણવાનો હોતો. મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુ કેટલા એ બાદ કરવાના હોય કુલમાંથી. 5 ઓછા 2 એટલે 3 લોન પેર થઈ. દેટ મીન્સ કે અહીંયા આગળ જે સેન્ટ્રલ એટમ છે એમાં આમ આવશે, પછી અને આમ આવશે 3 3 6 3 9. બરાબર છે. તો I3 - 1 માં ટોટલ લોન પેર જે છે એ 9 થશે. મે બી આપણે આગળના લેક્ચરમાં આનું ડિસ્કશન કરી ગયા હોઈએ, મને યાદ નથી રહ્યું એટલે. એનીવે અહીંથી આગળ વધીએ તો આ કેટલાક નવા અણુઓ વિશે જાણતું રહેવાનું છે, એની ચર્ચા કરી લઈએ. નીચેનામાંથી કયું સહસંયોજક બંધ ધરાવતું નથી? તો KCl જે છે એ KCl માં પ્યોરલી આયોનિક બોન્ડ હોય K+ ને Cl-. B2H6 જે છે તો એ B2H6 એ BH3 ના 2 અણુઓ પ્રબળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળથી જોડાયેલા રહે તો એનાથી B2H6 અણુની રચના થાય છે. તો BH3 જે છે એમાં સહસંયોજક બંધ જ છે. PH3 તો PH3 જે છે એમાં P બોન્ડ H સહસંયોજક બંધ છે. બરાબર. એટલે ત્રણેય P બોન્ડ H સહસંયોજક બંધ છે. બરાબર. ફોસ્ફીન પણ આવે છે તમારે અને ફોસ્જીન પણ આવે છે. ફોસ્જીન જે હશે એ C ડબલ બોન્ડ O બોન્ડ Cl બોન્ડ Cl આવું છે, COCl2 છે. બરાબર. એટલે થોડો ડિફરન્સ જે છે એ ધ્યાનમાં રાખો. H2SO4 આમાં ઘણાને એવું થાય કે આયોનિક બંધ છે 2H પ્લસ SO4 -2. બરાબર. હવે માની પણ લઈએ કે આવું છે તો પણ આ SO4 -2 ની અંદર તો સહસંયોજક બંધ જ છે. બરાબર. આમ પણ દર્શાવાય છે અથવા ડબલ બોન્ડ O- અને O-, આ રીતે. તો શું થાય? સહસંયોજક બંધ છે એમાં તો પાછો. બરાબર. એટલે આમાં અહીંયા O બોન્ડ H આવે તો એ સહસંયોજક જ થાય. બરાબર. એટલે આમાં સહસંયોજક બંધ છે, ધરાવતું નથી એવો પ્રશ્ન છે. તો KCl એકમાત્ર એવું સંયોજન છે કે જે સહસંયોજક બંધ ધરાવતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. IF7 નો આકાર. IF7 નો આકાર લઈએ. આયોડિન મધ્યસ્થ પરમાણુ છે અને એની સાથે 7 ફ્લોરિન પરમાણુઓ જોડાયેલા છે. એટલે એનો જે આકાર છે એ પેન્ટાગોનલ દ્વિપિરામિડ થશે. કેવો થશે? પેન્ટાગોનલ દ્વિપિરામિડ, પેન્ટાગોનલ બાયપિરામિડ. EIEEE 2007 નો ક્વેશ્ચન છે. પછી જોઈએ NO3 - NO2 ને NH4 માં રહેલા નાઇટ્રોજન પરમાણુનું સંકરણ. હવે એ આપણે જોઈ ગયા છીએ એટલે અત્યારે નહીં લઈએ. ક્વેશ્ચન નંબર 6. નીચેનામાંથી કઈ જોડ સમબંધારણીય નથી? સમબંધારણીય નથી એવો પ્રશ્ન છે. મિત્રો અહીંયા આગળ તમારો જે ઓપ્શન ડી છે, છેલ્લો ચોથો ઓપ્શન, એની અંદર તમારે કરેક્શન કરવાનું છે. AlF6 ઓપ્શન ડી ની અંદર AlF6 -3 અને SF6 આમ છે. સો પ્લીઝ કાઇન્ડલી કરેક્ટ ઇટ. બરાબર. અહીંયા આગળ આ જે છે
એ કરેક્શન છે, અહીંયા -3 આવશે અને અહીંયા SF6 આવશે. પછી ઓપ્શન એ જે છે CO3 -2 અને અરે એ ઓપ્શન જોઈએ તો CO3 -2 અને NO3 માઇનસ, કાર્બન 4 3 × 6 + 2, અહીંયા આગળ 5 + 3 × 6 + 1/8 આમ થશે. પછી PCl4 પ્લસ અને SiCl4 આવશે. PCl4 ફોસ્ફરસમાં 5 + 4 × 7 - 1/8. અહીંયા 4 + 4 × 7 અને /8. PF5 અને BrF5 છે. તો આ બધામાં તમે ચેક કરતા જજો. 6 × 18 ને 2 20 ને 4 24, 6 × 18 19 ને 5 24. ઇલેક્ટ્રોન સરખા થતા હશે તો સંકરણ સરખું આવશે, અને સંકરણ સરખું આવશે તો મોસ્ટ પ્રોબેબલી શું થશે તો કે એના બંધારણ પણ સરખા થશે. પછી લોન પેર એક ચેક કરવાની રહે, પણ અહીંયા નંબર ઓફ સાઇડ એટમ જોઈ લેવાના. એ સરખા હોય ને તો એમાં કાંઈ બહુ પછી ફેર નહીં પડે, બરાબર. તો લોન પેર સરખી જ આવે ને. PCl4 પ્લસ ને SiCl4 પ્લસ આમાં પણ એ જ વસ્તુ થશે, બરાબર. AlF6 -3 માં ગણતરી કરો તો 3 + 6 × 7 + 3/8. SF6 માં 6 + 6 × 7/8. એટલે આ બંનેમાં પણ સરખું થશે. 42 45 ને 48, 7 × 6 = 42 6 48, એટલે અહીંયા પણ સરખું થશે, બરાબર. PF5 જોઈએ તો ફોસ્ફરસમાં 5 અને 5 × 7 થશે ફ્લોરિનમાં. બ્રોમિન છે એમાં 7 વત્તા 5 × 7 આવું થાય. આ તો ખ્યાલ આવે છે, બરોબર. તો આને /8 કરો ને આને /8 કરો તો આમાં સંકરણ જુદું પડી જશે, અને સંકરણ જુદું હશે તો સ્વાભાવિક છે કે સમબંધારણીય ન હોય. એટલે તમારો જવાબ જે છે એ આ આવશે. ક્લિયર છે? પછી XeO4 અણુ ખાલી જગ્યા ધરાવે છે એવું ખાલી જગ્યા ધરાવે છે એવો પ્રશ્ન હોવો જોઈતો. તો પ્રશ્નને એવી રીતના તમારું આવે તો એ જોઈએ કે એમાં શું હોઈ શકે. XeO4 અણુ ખાલી જગ્યા ધરાવે છે તો XeO4 જે છે એ XeO4 તો એમાં 4 Xe બોન્ડ O છે, ઓક્સિજન પાસે લોન પેર છે અને ઝેનોન પાસે ખાલી ડી કક્ષક છે, એટલે 4 d π p π બંધ જે છે એ થશે. 4 d π p π બંધ આમ થશે, બરાબર. I3 માઇનસ આયન કુલ કેટલી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે? 9 થાય. તમને ગણતરી કરાવી દીધી છે મેં આગળ. નીચેનામાંથી પૈકી કઈ જોડમાં સંકરણ આકાર અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો સમાન છે? તો એમાં 2009 નો ક્વેશ્ચન છે. SeF4 આપણે બધી ગણતરીઓ જોતા જવી પડશે, અને XeO2F2 આમ છે. સંકરણ આકાર અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો સમાન છે એમ આપણો પ્રશ્ન છે. SeF4 અને XeF2 પછી XeOF4 અને TeF4 અને SeCl4 અને XeF4. તો અહીંયા આગળ આપણે લોન પેર પણ જોવાની છે, સંકરણ આકાર. હવે સંકરણ અને લોન પેર સરખી હશે તો જ આકાર સરખો આવશે, એ તો બહુ ક્લિયર છે, બરાબર. એટલે અહીંયા આગળ આપણે જે જોવાનું રહે તો એની અંદર આપણે
ચેક કરતા જઈએ તો ફટાફટ સિલેનિયમ તો ઓક્સિજન ગ્રુપનો મેમ્બર છે એટલે 6 + 4 × 7/8. અહીંયા આગળ જોઈ લઈએ તો ઝેનોનમાં 8 2 × 6 વત્તા 7 × 2/8 બરાબર. 28 ને 6 34/8 8 ચોકું 32 વત્તા 1 આવશે 2 1 2. અહીંયા જોઈ લઈએ તો 6 દુ 12 12 ને 8 20 20 ને 14 34/8 એટલે અહીંયા પણ શું થવાનું 4 વત્તા 1 આમ થશે. આઈ થિંક વી ગોટ ધ પોઈન્ટ. અહીંયા આગળ જ આપણને મળી જાય છે તો બરાબર. 5 અહીંયા થઈ ગયા, અહીંયા 5 આવ્યા છે. લોન પેર ગણી લો તો 5 - 4 બેયમાં થશે 5 - 4 એક લોન પેર બેવમાં આવશે બરાબર. તો આઈ ડોન્ટ થિંક કે હવે આગળ વધારે કંઈ જરૂર છે, પણ રિમેઇનિંગ ઓપ્શન્સ જે છે એ પણ ચેક કરી લેવા જોઈએ, કારણ કે એ આ તો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હવે પછી જે પૂછાવાનું છે એ કયો છે એ આપણને ખબર નથી, એ આમાંથી જ ક્યાંકથી આવતો હોય. તો એ રીતે આપણે એ દ્રષ્ટિએ જોતા જઈએ તો આ જે છે SeF4 તો ઉપરથી જ આવી જશે, આમાં કંઈ કરવાની જરૂર નથી બરાબર. તો આમાં 5 ને લોન પેર 1 બરાબર sp3d સંકરણ. XeF2 તો આમાં 8 વત્તા 2 × 7/8. પણ હવે આપણને એ આઈડિયા હોવો જોઈએ કે અહીંયા આગળ સિલેનિયમ છે ને અહીંયા ઝેનોન છે. ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નહીં થતી હોય અને સાઇડ એટમ સરખા જ એક જ તત્વ છે પણ એની પરમાણુની સંખ્યા જુદી જુદી છે, એટલે બહુ ઓછી પોસિબિલિટી છે એમાં આકાર સરખો થવાની બરાબર. તો એ રીતે પણ એને સમજી શકીએ. હવે 14 ને 8 22 22/8 8 દુ 16 6 2 તેરી 6 લે આ તો બે સરખું આવ્યું. લોન પેર કાઉન્ટ કરો. લોન પેર 5 - 2 કેટલી આવી 3. અહીંયા કેટલી આવશે એક જ. હલો ખ્યાલ આવે છે. XeOF4 અને TeF4 એક તો આ ઝેનોન છે 8 વત્તા 6 વત્તા 4 × 7 આવું થાય, અને આમાં ટેલ્યુરિયમમાં ઓક્સિજન સમૂહનું સભ્ય 6 વત્તા 4 × 7/8 બરોબર. અહીંયા 5 આવશે. 28 ને 6 34 ને 8 42/8 8 × 45 ને 2 × 2 અલગ જ છે. SeCl4 અને XeF4 જો XeF4 નથી આવ્યું ક્યાંય ઓકે. તો આ 8 વત્તા 4 × 7/8 અને સિલેનિયમમાં 6 વત્તા 4 × 7/8. રિમેઇનિંગ જે કંઈ છે એ તમે કરી નાખજો બરાબર. પછી બેક બોન્ડિંગનો ક્વેશ્ચન. BF3 માં B બોન્ડ F ની બંધ લંબાઈ. પ્રશ્નને બરાબર સમજી લઈએ. બંધ લંબાઈ જે છે એ 1.30 એંગસ્ટ્રોમ છે. આ બોન્ડ લેન્થ બંધ લંબાઈની વાત છે. જ્યારે BF3 એ Me3N સાથે પ્રક્રિયા કરે એટલે કે આ BF3 પ્લસ N Me3N એનો અર્થ થાય ટ્રાઇમિથાઇલ એમાઇન, આવો અર્થ થાય એનો બરાબર. Me3N ટ્રાઇમિથાઇલ એમાઇન. તો શું થાય આ નાઇટ્રોજન પોતાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બોરોનની ખાલી કક્ષકમાં આપીને જોડાય, એટલે કે આ બે વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે બોરોનની ખાલી કક્ષકમાં આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું, આમ થાય. એનો અર્થ એમ કે આ બેમાં ફેર શું છે, આમાં કેમ 1.30 એંગસ્ટ્રોમ બંધ લંબાઈ છે. તો આપણને હવે એ ખબર છે કે આમાં બેક બોન્ડિંગ થાય છે અને બેક બોન્ડિંગને કારણે બંધ લંબાઈ ઘટે છે. તો તમારો બીજો પ્રશ્ન એવો હોય કે તો સાહેબ આમાં બેક બોન્ડિંગ નથી થતું. તમે જ વિચાર કરો થાય છે કે નથી થતું. હેલો, શક્ય નથી. કેમ? કારણ કે બોરોનની ખાલી પાસે ખાલી કક્ષક નથી. કેમ? તો કે નાઇટ્રોજને એમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપી દીધું.
ચોથો બંધ બની ગયો ને. એ કેવી રીતે બન્યો? બોરોનની ખાલી કક્ષકમાં નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મના પ્રદાનથી બન્યો. બરાબર છે. એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન યુગ્મને આપ્યું ત્યારે શું થાય છે? તો કે આ ચોથો બંધ છે એ બન્યો. અને એટલે હવે બોરોન પાસે ખાલી કક્ષક નથી તો બેક બોન્ડિંગ નહીં થાય. બેક બોન્ડિંગ ન થતું હોય તો બંધ લંબાઈ ટૂંકી નહીં થાય, ઘટશે નહીં. રીઝન પહેલા તો પ્રોપર ખ્યાલ આવી ગયો. તો હવે તમે વિચારો કે બંધ લંબાઈ કોની વધારે હશે? આમાં બી બોન્ડ એફ ની બંધ લંબાઈ વધારે હોય કોની કરતા? આની કરતા. આમાં વધારે. કેમ? તો કે બેક બોન્ડિંગ થતું નથી. ક્લિયર છે? JEE 2013 માં આ ક્વેશ્ચન છે એ આવી ગયો. પછી આ એક સરસ મજાનો ક્વેશ્ચન છે એ આવ્યો છે, એટલે એના રિગાર્ડિંગ આપણે એક બે મેટર જે છે એ ક્લિયર કરી લઈએ. AsF5 છે, AsF2 નથી. એટલે એક તો પહેલી વાત તો એ કે AsF5 છે. AsF5 અણુ એ ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. હવે તમને ખબર છે કે PCl5 જેમ ત્રિકોણીય દ્વિપિરામિડલ થાય એમ AsF5 આર્સેનિક, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ એક જ સમૂહના સભ્યો છે. એટલે AsF5 કેવું છે? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો આપેલ પૈકી કઈ સંકૃત કક્ષકો એ આર્સેનિક પરમાણુના બંધન માટે ઉપયોગી છે? એમ. તો હવે આમાં સંકરણ કયું થાય એ જ જોવાનું રહ્યું. પહેલું તો સંકરણ કયું થાય છે? 5 જે છે ફ્લોરિન સાથે તો sp3d થાય. કયું સંકરણ થશે? sp3d. હવે એક સરસ મજાની વિગત જે તમારે યાદ રાખવાની છે કે જો એક ડી કક્ષક વપરાતી હોય સંકરણમાં ત્યારે એ કક્ષક હશે dz². કઈ હશે? dz². કારણ કે z એક્સિસ ઉપર હશે અને સાથે સાથે કેન્દ્રની આસપાસ પણ છે ને. આમ હોય સપોઝ કે આ z છે, આમ આવે છે, બરાબર? એટલે એક ડી કક્ષક હોય, સાંભળજો બરાબર અને નોટ ડાઉન કરી લેજો આ વાત. એટલે એક ડી કક્ષક હોય તો dz². બે જો ડી કક્ષક હોય એટલે કે sp3d2 સંકરણ થતું હોય તો dz² અને dx²-y² કક્ષકો છે એ સંકરણમાં ઉપયોગી થશે. s અને p3 માં તો કોઈ પ્રશ્ન નથી, એક s અને 3 p એમ વપરાશે. પણ જો sp3d3 સંકરણ થતું હોય, આની જેવા બીજા કોઈ પ્રશ્નો આવતા હશે તો એ બધું આવી ગયું અહીંયા આગળ સોલ્વ થઈ જશે. તો sp3d3 હોય ને તો 3d કક્ષકો હોય તો 3d કક્ષકો એની અક્ષ ઉપરથી સંમિશ્રિત થાય ત્યારે એ dxy, dyz અને dzx એમ આવશે p ની કક્ષકો સાથે. બરાબર? એટલે dxy, yz અને zx એમ આવશે. ક્લિયર? એક જ ડી કક્ષક આવતું હોય તો dz². બે ડી કક્ષકો આવતી હોય તો એક dz² અને બીજું dx²-y². અને જો 3 ડી કક્ષકો આવતી હોય તો dxy, yz and zx. આઈ હોપ હવે આ ક્લિયર છે. આ મેટર યાદ રાખવાની છે આપણે. કદાચ કોઈ જગ્યાએ આવો કંઈ ક્વેશ્ચન આવે તો એ ક્લિયર થઈ જાય. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. આ તો ખ્યાલ આવી ગયો હવે. બરાબર? sp3d સંકરણ થતું હોય એટલે તમારો લાસ્ટ ઓપ્શન જે છે એ તમારો આન્સર છે. નીચે આપેલ પૈકી કોને વધારે પર્સન્ટેજમાં, વધારે ટકામાં S લાક્ષણિકતા ધરાવે છે? તો બહુ સરળ પ્રશ્ન છે જેમાં સંકરણ sp, sp2 અને sp3 પ્રમાણે તમારે જોવાનું છે. સંકરણ sp હોય તો s કેરેક્ટર કેટલું હોય? 50%. સંકરણ sp2 હોય તો 33% અને સંકરણ sp3 હોય તો 25%.
તો એ પ્રમાણે તમારે જોઈ લેવાનું રહે, બરાબર. છતાં આપણે એસ કેરેક્ટરમાં N2H2 તો N2 એટલે 5 ગુણ્યા 2 વત્તા 2, 5 દુ 10 ને 2 12 ભાગ્યા 8. સમજો 8 એકુ 8, 4 વધ્યા 2 દુ 4, 2 ને 1 3 એટલે કયું સંકરણ થાય? sp2. પછી N2H4 એટલે સોરી શું આવશે? 5 દુ 10 વત્તા 4 ભાગ્યા 8 તો શું થાય? 10 ને 4 14, 8 એકુ 8 અને કેટલા વધ્યા? 6, 2 તેરી 6, sp3. તો જોઈએ NH3 માં તો sp3 જ થાય સંકરણ. NH2 માઇનસ માં sp3 થાય. NH2 માઇનસ એટલે 5 વત્તા 2 વત્તા 1 ભાગ્યા 8 જ છે. તો sp3 શેમાં વધારે હશે? જેમાં sp2 સંકરણ આવે છે, બરાબર. તો એમાં શું હશે? s કેરેક્ટર વધારે હશે, બરાબર. નીચે આપેલ પૈકી કોનું બંધારણ સમાન નથી એમ પ્રશ્ન હોવો જોઈએ. એટલે પ્રમાણિત નથી એ શબ્દ ખોટો વાપર્યો છે, બરાબર. કોનું બંધારણ સમાન નથી એમ આવશે. તો આની અંદર આપણે ઓપ્શન છે એ ચેક કરતા જઈએ અને ઘણું બધું આપણે આવી ગયું છે તો એ પણ મગજમાં રાખશું. હવે I3 માઇનસ, તો હવે આપણને એ યાદ હોય કે આમાં I બોન્ડ I એમ હતું એમ, એટલે કે રેખીય બંધારણ હતું. અને BeF2 જે છે એમાંય રેખીય બંધારણ હોય એમ. હવે તમને બંધારણ જ કીધું છે તો આ બંને રેખીય છે. O3 અને SO2, તો O3 માં O ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O છે. SO2 એ જ સમૂહનો સભ્ય છે, S ડબલ બોન્ડ O સરખું જ છે બંધારણ. ખબર છે એટલી તો આપણે અત્યારે કરી શકીએ વાત. BF3 અને ICl3, તો આને જરા ચેક કરી લઈએ. તો આની સમાન હોવાની સંભાવના બહુ ઓછી છે. કારણ શું? તો કે આમાં બોરોન છે, sp2 સંકરણ થતું હોય BF3 એટલે આપણને યાદ જ હોય આ, બરાબર. લોન પેર તો છે જ નહીં, બરાબર. આમાં શું હોય સ્થિતિ એ જોઈએ. તો કે આમાં 7 વત્તા 3 ગુણ્યા 7 એટલે ટોટલ 7 ચોકું ને 28 ભાગ્યા 8, 8 તેરી 24, 4 વધ્યા 24 ને 4 28, 4 ભાગ્યા 2 એટલે 2 દુ 4, 3 વત્તા 2, sp3d સંકરણ થયું. સંકરણ જુદું છે, બરાબર. અને લોન પેર જોઈ લ્યો તો 5 ઓછા 3 2 લોન પેર છે. તો આ બે બંધારણ કેવા થયા? જુદા જુદા, સમાન નથી. શું આવે? બંધારણ સમાન નથી. આ બંને આવશે, બરાબર. BrF4 માઇનસ, આપણી આદત છે આપણે બધા જ ઓપ્શન છે એ ચેક કરીએ છીએ. XeF4 BrF4 માઇનસ, તો અહીંયા આગળ બ્રોમિન 7 વત્તા 4 ગુણ્યા 7 વત્તા 1 28 ને 7 35 ને 1 36 ભાગ્યા 8, અને આમાં 8 વત્તા 4 ગુણ્યા 7 ચોખ્ખું 28 ને 8 36 ભાગ્યા 8. સરખું થઈ જવાનું, બરાબર. લોન પેર એ સરખી થશે કારણ કે સાઈડ એટમ છે એ તો સરખા જ છે, બરાબર. સંકરણ સરખું થાય છે. થઈ ગયું. મીન્સ કે ધીસ ઇઝ યોર આન્સર, બરાબર. તો અહીંયા આગળ નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. નીચે આપેલ પૈકી બંધકોણને અનુરૂપ કયો વિકલ્પ સાચો છે? બંધકોણના અનુસંધાને છે. બંધકોણ આપણે હવે જાણીએ છીએ કેવી રીતના એને સોલ્વ કરવાનો છે. કયો વિકલ્પ સાચો છે અને એની અંદર પણ પાછા ઓપ્શન આપેલા છે. તો SO2 લેસ ધેન H2O એમ આવે. તો SO2 અને H2O કયા કયા અણુઓ છે? મે બી અમુક જ હોય. SO2 H2O H2S SbH3 ને NO2+. ઓકે, બધામાં જોવું પડશે. સો આ બધામાં તમારે ચેક કરવાનું છે કયું થાય. અહીંયા sp3 સંકરણ થાય પણ સાથે લોન પેર 2 છે. અહીંયા આગળ જુઓ તો SO2 માં 6 વત્તા 2 ગુણ્યા 6 ભાગ્યા 8 6 દુ 12 ને 6
18 ભાગ્યા 8 8 દુ 16 2 વત્તા 1 sp2 સંકરણ થશે. અહીંયા sp3 છે બરાબર. તો આનો બંધ કોણ કોનો વધારે હશે? કોનો? SO2 નો વધારે હોય ને. sp2 સંકરણ છે 120 ડિગ્રી બરાબર. પછી લોન પેર ને કારણે ફેર પડશે. એ આટલો મોટો ફેર તો નહીં હોય ને, એ પાછું જોવાનું. એટલે પહેલું તો સંકરણ ચેક કરશો એટલે ખબર પડી જશે. પછી છે H2S અને SO2. તો હવે જુઓ SO2 નું તો તમે અહીંથી જ લઈ શકો કે કયું સંકરણ છે ભાઈ? sp2. H2S ની વાત કરીએ તો H2O અને H2S માં સરખું થાય. ખ્યાલ આવે છે? શું કામ? સલ્ફર ને ઓક્સિજન એક જ સમૂહના સભ્યો છે બરાબર. તો સંકરણ અહીંયા અને હાઇડ્રોજન સાઇડ એટમ સરખા છે ને, તો આ sp3 થાય. તો આ sp3 ને sp2 શું આપ્યું છે? તો હા, આ સાચો છે વિકલ્પ. એને H2S લેસ ધેન SO2 આપ્યું છે ને આ બીજો વિકલ્પ છે. તો બીજો વિકલ્પ એક સાચો છે. સાચો વિકલ્પ છે એ આપણે પસંદ કરી લઈએ કે એક બીજો વિકલ્પ સાચો છે. SO2 અને H2S આપ્યું છે ત્રીજામાં લેસ ધેન આપ્યું છે. તો હવે અહીંયા ચેક કરી લીધું પછી આ ત્રીજું તો સાચું હોય નહીં. SbH3 શું રહેવાનું રહ્યું? ચોથું શું કહે છે? SbH3 અને NO2 પ્લસ. આમ છે SbH3 એન્ટીમની, નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની એટલે નાઇટ્રોજન સમૂહનું સભ્ય એટલે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન 5 વત્તા 3 8 8 છે એટલે ભાગ્યા 2 2 ચોકું 8 4. કયું સંકરણ આવ્યું? sp3. હવે આપણને અંદાજ હોવો જોઈએ કે આમાં sp3 તો નથી જ આવતું, એમ જોઈ લઈએ બરાબર કયું છે એમ. તો નાઇટ્રોજનમાં 5 2 ગુણ્યા 6 ઓછા 1 થાય બરાબર. 6 દુ 12 ને 5 17 ઓછા 1 16 ભાગ્યા 8 8 દુ 16. કયું સંકરણ આવ્યું? sp. આમ આપેલું છે એટલે કે હા sp સંકરણનો બંધ કોણ વધારે હોય sp3 કરતા, એટલે ચોથું પણ સાચું છે. તો 2 અને 4 જે છે એ સાચા છે. 2 અને 4 સાચા છે. તો ઓપ્શન એ તમારો જવાબ થશે બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્નો જુદી જુદી રીતે પૂછાતા હોય છે. વાત તો એકની એક જ હોય. કન્સેપ્ટ મેઇન કન્સેપ્ટ છે એ નથી બદલાતો. નીચેનામાંથી કઈ જોડ પાસે સંકરણ અલગ અને સમાન આકાર ધરાવે છે? આવો કંઈક પ્રશ્ન છે બરાબર. તો અહીંયા આગળ NO3 અને CO3 -2, NO3 અને CO3 -2. NO3 ની અંદર નાઇટ્રોજન 5 3 ગુણ્યા 6 6 તેરી 18 ને ઓકે NO3 -1 હોવું જોઈએ. NO3 તો હોય નહીં એટલે NO3 -1 એટલે અહીંયા +1 થાય. 18 19 ને 5 24 ભાગ્યા 8 8 તેરી 24. કયું સંકરણ થાય? sp2. અને CO3 -2 છે. કાર્બનમાં 4 વત્તા 3 ગુણ્યા 6 વત્તા 2 18 6 તેરી 18 18 ને 4 22 ને 2 24 ભાગ્યા 8 એટલે કયું સંકરણ થાય? 8 તેરી 24 એટલે sp2. શરત આપણી એ છે કે સંકરણ અલગ હોય અને આકાર સમાન હોય. એટલે આમાં પાછું આપણે ભૂલ નહીં કરી જવાની. સંકરણ અલગ જોઈએ છે આપણે, તો આ તો બે સરખું સંકરણ થઈ ગયું એટલે એ ઓપ્શન છે એ ન આવે. તો એક પહેલો ઓપ્શન જે છે એ કેન્સલ થઈ ગયો. ચોથો ઓપ્શન બધા જ ઓપ્શન ઉપર નજર ફેરવી લેવાની. તો H2O અને NH3 તો બંનેમાં sp3 સંકરણ હોય. આ ચોથો ઓપ્શન છે H2O અને NH3. તો હવે આ તો આપણને યાદ જ હોય કે બંનેમાં sp3 સંકરણ છે તો સંકરણ સમાન એટલે ન આવે. ક્લિયર? વધ્યા 2 અને 3 બે જ વધ્યા. તો હવે એ ચેક કરી લઈએ કે SO2 અને NH2 તો SO2 માં 6 વત્તા 2 ગુણ્યા 6 ભાગ્યા 8 6 દુ 12 ને 6 18 18 ભાગ્યા 8 8 દુ 16 2 એકા 2. કયું સંકરણ થાય? sp2. NH2 5 વત્તા 2 વત્તા 1 ભાગ્યા 2
2 ચોક 8 કયું સંકરણ sp3 સંકરણ જુદું જુદું પણ જુઓ SO2 ની અંદર S ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O બરાબર તો અહીંયા આગળ તમે લોન પેર ગણી લો 3 ઓછા 2 એક જ છે બરાબર NH2 માઈનસ માં લોન પેર ગણો 4 ઓછા 2 2 લોન પેર છે એટલે આમાં બંધારણ અણુનો આકાર જે છે એ આવો જ થશે સરખો બેવનો બરાબર પણ સંકરણ કેવા છે જુદા જુદા અને અણુનો આકાર સરખો બીજું કયું આવશે XeF2 તો XeF2 ની અંદર પહેલા સંકરણ 8 + 2 × 7 / 8 14 ને 8 22 / 8 હવે આપણને યાદ રહી જવું જોઈએ 8 દુ 16 6 2 તેરી 6 3 ને 2 5 sp3d સંકરણ બરાબર લોન પેર લઈ લ્યો શું થશે 5 ઓછા 2 કેટલી 3 તો 3 લોન પેર છે અને કયું છે CO2 તો CO2 માં આપણે કંઈ કરવાની જરૂર નથી આપણને ખબર જ છે આમાં કેમ થાય XeF2 માં તો કે XeF2 એટલે બોન્ડ F આમ આકાર આવશે એટલે 3 લોન પેર આમ આવશે અણુનો આકાર જે છે એ રેખીય થશે બરાબર પછી આ તો અલગ અલગ તમે આમે દોરી શકો કે ઝેનોન છે અને આ ફ્લોરિન અને બરાબર તો આ 2 અને 3 જે છે એ શું થશે એમાં સંકરણ જુદા છે પણ આકાર સરખો થશે બરાબર સંકરણ CO2 માં સંકરણ કયું થાય sp બરાબર નીચે આપેલ પૈકી કોણ સમાન સંકરણ પરંતુ સમબંધારણીય નથી બંધારણ સરખું ન હોય સંકરણ સરખું થતું હોય એવો અણુ એટલે આનીથી થોડોક આનાથી વિરુદ્ધ પ્રકારનો પ્રશ્ન આવ્યો તો આ બધામાં તમને એના અણુના આકાર જે છે એ ખબર હોવી જોઈશે અને બધા આકાર હજુ તમારે ભણવામાં આવ્યા નથી એટલે કદાચ થોડીક મુશ્કેલી આમાં પડી શકે બરાબર પણ એ તમારે પ્રશ્ન જે છે એ આગળ જતા એ સોલ્વ થશે કારણ કે જેમ જેમ તમારું P વિભાગના તત્વોવાળું ચેપ્ટર જે છે 11th માં છે અને એક 12th માં છે એ ચાલી જશે પછી આ બધા જ અણુઓ તમારા અભ્યાસમાં આવી ગયા હશે ચેપ્ટરની અંદર એટલે અણુનો આકાર એનું સંકરણ અને એના વિશેની ડિટેલ ભણવાની આવશે એટલે ત્યાં આગળ એ વધારે ક્લિયર થઈ જશે બરાબર છતાં આપણે અહીંયા આગળ સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ છીએ પ્રશ્નો જે છે એ આપણા ઘણા ચાલ્યા એકચ્યુઅલી આપણે આજે ફઝાનનો નિયમ જે છે એ ભણવો હતો સાથે જ પણ જોઈએ છીએ સમય કેટલો રહે છે આપણી પાસે એવું લાગે છે કે ખૂટશે સમય એનીવે છતાં જોઈ લઈએ ClF3 અને I3- ઓપ્શન A ચેક કરીએ તો ClF3 ની અંદર સંકરણ કયું થશે જુઓ 7 Cl માં અને આ 3 × 7 / 8 21 ને 7 28 / 8 8 તેરી 24 4 વધ્યા ભાગ્યા 2 એટલે 2 sp3d એમ આવશે તો આ sp3d સંકરણ થશે I3- ની અંદર જોઈએ તો 7 તેરી 21 ને 1 22 / 8 તો 8 દુ 16 6 વધ્યા 2 તેરી 6 5 એટલે sp3d થશે પણ અહીંયા લોન પેર ગણો તમે તો અહીંયા લોન પેર જે છે એ 3 ને 2 5 ઓછા 3 એટલે કેટલી આવી 2 અને અહીંયા તમે લોન પેર ગણો તો સેન્ટ્રલ એટમ નથી ગણવાનો એટલે કે 5 ઓછા 2 આમ થશે એટલે 3 આમ થાય બરાબર તો અહીંયા લોન પેર 2 છે ને અહીંયા લોન પેર 3 છે તો ClF3 અને I3- તો હવે I3- માં તો આપણને ખબર જ છે કે રેખીય આકાર છે આકાર કેવો છે રેખીય બરાબર જ્યારે
ClF3 જે છે એ ClF3 નો આકાર જે છે, તો ClF3 નો આકાર એ આપણે ટેબલમાં આ આવી ગયું જો યાદ હોય તો, બરાબર. તો એ પ્રમાણે બેવના આકાર જે છે એ આકાર કેવા થશે? જુદા જુદા થશે, બરાબર. એટલે બેવના આકાર જે છે એ અલગ અલગ થશે અને સંકરણ સરખું છે. સંકરણ કેવું છે? સરખું છે, બરાબર. તો અહીંયા આગળ આમ હતું ને, ટી આકાર હતો, ClF3 આવું હતું, બરાબર. ટી આકાર એવું આવતું હતું આપણે. તો આ ClF3 I3 માઇનસ જે છે એમાં I બોન્ડ I આ રીતનું હતું. તો આપણને આમ તો જવાબ મળી ગયો કે સમાન સંકરણ પરંતુ સમબંધારણીય નથી, એટલે કે અણુનો આકાર જે છે એ જુદો છે. BrF3 અને NH3 આમ લઈ લો તો એમોનિયા જે છે એ એમોનિયા અને BrF3 ની અંદર તમે તો BrF3 અને ClF3 સરખું થાય કે નહીં? જો આ જોવાના, Br અને Cl એક જ સમૂહના સભ્યો, એની સાથે જોડાયેલો પરમાણુ તો સરખો જ છે, બરાબર. એટલે એ તો આની જેવું જ બંધારણ થશે. જ્યારે એમોનિયાનું બંધારણ તમને ખબર છે, ખબર છે ને? ત્રિકોણીય પિરામિડલ સ્ટ્રક્ચર આમ હોય, આવું કંઈક. હવે એ યાદ હોવું જોઈએ, બરાબર. જ્યારે CH4 અને NH4 પ્લસ, તો આ CH4 અને NH4 પ્લસ પણ તમને ખબર હોય, કારણ કે આ સમચતુષ્ફલકીય છે, આ સમચતુષ્ફલકીય છે. હવે આપણને ખબર હોય એમ, બરાબર. sp3 સંકરણ હશે બેવમાં. પાછો આપણો પ્રશ્ન વિશિષ્ટ છે, સમાન સંકરણ પરંતુ સમબંધારણીય નથી. XeO3 તમને ન ખબર હોય તો XeO3 X ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને એક લોન પેર આવું થતું હશે. હવે આપણે આ કાઉન્ટ કરી લઈએ. XeO3 એટલે ઝેનોનમાં 8, 6 ગુણ્યા 3 ભાગ્યા 8, 6 તેરી 18 ને 8 26, બરાબર. 26 એટલે sp3 સંકરણ થાય, ખ્યાલ આવે છે? એટલે લોન પેર કેટલી થશે? 4 જવાબ આવે, ગણી લેજો. 8 તેરી 24, 2 વધશે, 2 એકુ 2 એટલે 3 ને 1 4. લોન પેર જે છે એ 4 ઓછા 3 એક લોન પેર આવી, આમ થઈ ગયું. તો NH3 તો આવું જ હોય, એ તો તમને ખબર જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ તો PCl5 BrF5 અને IF7 આમ છે. તો આપેલ પૈકી સાચું વિધાન પસંદ કરો એમ છે. તો PCl5 આ આપણને બધાના આકારના અનુસંધાનમાં પ્રશ્ન છે. તો આપણને બધાના આકાર PCl5 આપણને ખબર છે ત્રિકોણીય પિરામિડલ છે. ત્રિકોણીય પિરામિડલ સ્ટ્રક્ચર છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ, બરાબર ને? આમ હતું આ રીતે અને એક આમ આવું કંઈક આપણે પછી એ વખતે દોરેલું. અત્યારે આપણે IF7 લઈ લો ને તો એ પેન્ટાગોનલ દ્વિપિરામિડલ છે. પેન્ટાગોનલ દ્વિપિરામિડલ છે. જ્યારે BrF5 લઈ લો તો એ ચોરસ પિરામિડલ છે. આ કેવું છે? ચોરસ પિરામિડલ છે. મીન્સ કે અહીંયા આગળ સેન્ટરમાં BR, આ રીતે F F F અને એક F આમ આવશે. એટલે આ જે છે એ ચોરસ થતું હોય અને ઉપર એની સાથે બધાને F સાથે જોડો ત્યારે એ પિરામિડલ થતું હોય અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આમ હોય. એટલે આ ચોરસ પિરામિડલ સ્ટ્રક્ચર થયું, બરાબર. તો હવે સાચું વિધાન પસંદ કરવાનું છે. તમામ ચોરસ પિરામિડલ છે તો ખોટું થાય, બધા તો નથી. તમામ ત્રિકોણીય પિરામિડલ છે તો ખોટું છે સાવ વિધાન, બરાબર. આપેલ પૈકી એક ચતુષ્ફલકીય તો એકય નથી. તો સાચું વિધાન એકમાત્ર આપેલ પૈકી એક
ચોરસ પિરામિડલ છે તો એ કેવું છે? કરેક્ટ સ્ટેટમેન્ટ, સાચું વિધાન છે. સાયનોજન વાયુ માટે આપેલ પૈકી કયું વિધાન ખોટું છે એવો પ્રશ્ન છે. સાયનોજન વાયુ એટલે CN ટ્વાઇસ આમ છે. જેનું બંધારણ લ્યો તો C ટ્રિપલ બોન્ડ N બોન્ડ C ટ્રિપલ બોન્ડ N આમ છે. બરાબર? એટલે આ જે બંધારણ છે સંકરણ sp થઈ ગયું. બંને કાર્બનમાં સંકરણ કયું આવ્યું? sp. તો સ્વાભાવિક છે અણુનો આકાર રેખીય થશે, એ પણ તમે સમજી શકો. તો આ જે CN ટ્વાઇસ છે એને Cl2 ની જેવું ગણવામાં આવે છે, એટલે એને આભાસી હેલોજન કહેવામાં આવે છે. એક વાત બરાબર. હવે આ વિગત છે એ અહીંયા મૂકી દીધું છે, પણ એકચ્યુઅલી આ ચેપ્ટરમાં ક્યાંય એ સીધું રિલેટેડ નથી. તો Cl2 વાયુની જેવું છે એટલે આભાસી હેલોજન છે, તો એ સાચું વિધાન છે. તેની વર્તુણક હેલાઇડને સમાન છે, એ પણ સાચું વિધાન છે. એની કેરેક્ટરિસ્ટિક્સ ગુણધર્મો લ્યો તો એ કોના જેવા છે? હેલોજન જેવા. બંને કાર્બન sp સંકૃત છે તો એ પણ સાચું છે. અને તે કોણીય બંધારણ, હવે તમને મેં હમણાં જ કહ્યું કે બંધારણ કેવું થાય? રેખીય. બંને કાર્બનમાં sp સંકરણ આવતું હોય તો રેખીય જ થાય ને, કોણીય થવાની કોઈ શક્યતા જ નથી. બરાબર? તો તે કોણીય બંધારણ ધરાવે છે, એ કેવું વિધાન છે? ખોટું વિધાન છે. તો અહીંયા આપણા પ્રશ્નો જે છે એ પ્રશ્નો પૂરા થાય છે. બરાબર? ખાસા પ્રશ્નો આપણે કર્યા, કારણ કે આગળ બધે પ્રશ્નો હતા નહીં, અને જ્યાં આગળથી શરૂ થાય ત્યાં આગળ ખૂબ એ બધા ટોપિકમાંથી પ્રશ્નો, ખાસ કરીને તમે જોયું કે થોડાક પ્રશ્નો, બહુ જ થોડા પ્રશ્નો છે એ પોલારિટીના છે. સંકરણ અને બંધકોણને લગતા પ્રશ્નો સૌથી વધુ છે, અને એને પેટર્ન ફેરવી અને જુદી જુદી રીતે આપણને પ્રશ્નો છે એ પૂછતા રહે છે. તો અહીંયા આગળ ખાસો સમય આપણો પ્રશ્નોની અંદર જ જતો રહ્યો, પણ એનીવે આપણા પ્રોબ્લેમ્સ છે એ આપણે સોલ્વ કરી નાખ્યા. એટલે એક જ પેટર્નની અંદર જે પ્રકારના પ્રશ્નો આવતા હોય તો એ બધા પ્રશ્નો છે એ હવે તમને ક્યાંય ડિસ્ટર્બ નહીં કરે, અને એની મેથડ છે એ બહુ સરસ રીતે તમે બધા શીખી ગયા. એટલે એ પેટર્નમાં જ સૌથી વધુ પ્રશ્નો પૂછાયા છે, એ તમે જોઈ શકો છો. આપણે જેટલા પ્રશ્નો કર્યા એ લગભગ બધા જ પૂછાઈ ગયેલા પ્રશ્નો જ હતા. બરાબર? એ પછી JEEમાં હોય, એઇમ્સમાં હોય, નીટની અંદર હોય. બરાબર? તો એવા જ પ્રશ્નો આપણે કર્યા છે. એટલે હવે ફઝાનનો નિયમ છે એ આપણી ગણતરી હતી કે આપણે આ લેક્ચરની અંદર એ કરીશું, પણ એ શક્ય નથી બન્યું. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ નિયમ અને ત્યાર પછી જે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી જે ગણાય છે એ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી તરફ આગળ વધશું. ત્યાંથી એના ક્વેશ્ચન પણ બહુ આવે છે, એટલે એ પૂરું કરશું. એટલે ઓલમોસ્ટ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થઈ જશે. હાઇડ્રોજન બંધ એક બાકી રહેશે, એ આપણે લઈ લેશું. ઓકે, टिल देन टेक केयर, बाय बाय, मिलते हैं ब्रेक के बाद.